નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર સેક્ટર આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આપણો જે રનિંગ ક્વેશ્ચન છે, કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ઉપાય જણાવો. કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ઉપાય જણાવો. આ ક્વેશ્ચનની આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ખેતી ક્ષેત્રે જે નીચી ઉત્પાદકતા જોવા મળે છે એ કૃષિ ક્ષેત્રનું પછાતપણું દર્શાવે છે. ખેતી તો ભારતનો એક મુખ્ય વ્યવસાય છે, ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય છે, ભારતીય અર્થતંત્ર માટેનો મોટો આધારસ્તંભ છે, ને એટલે જ ખેતી ક્ષેત્રે નબળાઈ ચાલે જ નહીં, ખેતી ક્ષેત્રે પછાતપણું ચાલે જ નહીં, ને એટલે જ ખેતી ક્ષેત્રે સુધારણા થવા ખૂબ જરૂરી છે, જે આપણે વાત કરી. જો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધશે તો જ ગ્રામીણ અર્થતંત્રની આવક વધશે, તો જ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને પણ બળ પૂરું પડશે. ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાય છે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાય. જેમાં આપણે સંસ્થાકીય સુધારામાં શરૂઆતના 2 મુદ્દાઓની ચર્ચા થઈ: જમીન વિષયક સુધારા તેમજ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. આ 2 મુદ્દાઓ વિશેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. આજે સંસ્થાકીય સુધારામાં ત્રીજો સુધારો જોવાનો છે, ત્રીજો ઉપાય જોવાનો છે: કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો. જો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં જે ખામીઓ હતી, આ ખામીઓને દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણા જ પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. ખેતી ક્ષેત્રે વેચાણ વ્યવસ્થામાં જે ખામીઓ હતી, આ ખામીઓને દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણા જ પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. આવા જ પગલાઓની આપણે વાત કરવી છે. 2 માર્કમાં તમને ક્વેશ્ચન પણ પૂછાય કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે સરકાર દ્વારા કેવા પગલાઓ લેવામાં આવ્યા? આવો ક્વેશ્ચન 2 માર્કમાં આપણને પૂછાય તો આ 5 લીટી પોઈન્ટ આપણે લખવાના થશે. જો સૌથી પહેલો મુદ્દો, નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. તમે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જોવો છો, જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ, આ બધા નિયંત્રિત બજારો છે. તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આવા નિયંત્રિત બજારો આપણને જોવા મળે છે. કોઈ પણ ખેડૂત પોતાનો જે કૃષિ પાક છે એને આવા નિયંત્રિત બજારમાં સરળતાથી હરાજીમાં મૂકી શકે છે અને કૃષિ પાકના સારા એવા ભાવ પણ મેળવી શકે છે. તો આવા નિયંત્રિત બજારોની સ્થાપના કરવાનો હેતુ આ જ છે કે ખેડૂતો પોતાનો કૃષિ પાક સરળતાથી વેચી શકે અને પૂરતા ભાવ મેળવી શકે. એ માટે આવા માર્કેટિંગ યાર્ડ તાલુકા લેવલે અને જિલ્લા લેવલે સ્થાપવામાં આવ્યા છે. એટલું જ નહીં, બીજો મુદ્દો જોઈ, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર એનું વર્ગીકરણ કરવા માટે એગ માર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે. એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી છે. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર એનું વર્ગીકરણ થાય એ માટે એગ માર્ક એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી છે. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે માર્કેટમાં કૃષિ પાકોના પેકિંગ મળે છે. કઠોળના પેકિંગ, ઘઉંના લોટના પેકિંગ, તમામ પ્રકારના કૃષિ પેદાશોના પેકિંગ આજે માર્કેટમાં ઉપલબ્ધ છે. આવા જે કૃષિ પેદાશોના પેકિંગ છે, ગુણવત્તાને આધારે એનું વર્ગીકરણ કરવા માટે જ એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે. કૃષિ પેદાશોના પેકિંગ સાથે
સંકળાયેલા જે લોકો છે એ એગમાર્કના સિમ્બોલ માટેનું લાયસન્સ એણે મેળવવાનું હોય છે. અને આ લાયસન્સ જે પ્રોડક્ટ ઉપર લાગેલ હોય, આ એગમાર્કનો સિમ્બોલ જે પ્રોડક્ટ ઉપર લાગેલ હોય એ ગુણવત્તાની દ્રષ્ટિએ બેસ્ટ છે એવું આપણે માની શકીએ. કૃષિ પેદાશોની ગુણવત્તા અનુસાર એનું વર્ગીકરણ કરવા માટે જ ગવર્મેન્ટ દ્વારા આ એગમાર્ક પ્રથા, એગમાર્કનું ફૂલ ફોર્મ શું છે? એગ્રીકલ્ચરલ માર્કેટિંગ, આ પ્રથા દાખલ કરવામાં આવી છે. કૃષિ પેદાશોના જે પેકિંગ ઉપર એગમાર્કનો સિમ્બોલ હોય એ પેકિંગ ગુણવત્તાની દ્રષ્ટિએ બેસ્ટ છે એવું આપણે માની શકીએ. તો એગમાર્કનો સિમ્બોલ લગાડવા માટે પણ લાયસન્સ મેળવવું પડતું હોય. જે પેઢી કૃષિ પેદાશોના પેકિંગ સાથે સંકળાયેલ હોય એણે એગમાર્કનો સિમ્બોલ લગાડવા માટેનું લાયસન્સ મેળવવું પડે, પછી જ આ સિમ્બોલ એ લગાડી શકે. અને એગમાર્કની જે ટીમ છે એ ગમે ત્યારે ચેકિંગમાં આવતી હોય, ગુણવત્તાની ખાતરી કરતી હોય અને પછી જ એગમાર્કનો સિમ્બોલ લગાડવા માટેની પરમિશન આપતી હોય. એટલું જ નહીં, આગળ વધીએ. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે એ હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ પણ સ્થાપવામાં આવ્યા છે, ઊભા કરવામાં આવ્યા છે. માની લો કે કોઈ ખેડૂત ગામડેથી શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં પોતાનો કૃષિ પાક વેચવા માટે લઈ આવે છે. કોઈ ગામડાનો ખેડૂત પોતાનો કૃષિ પાક ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કરી અને શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ આવે છે, પણ વર્તમાનમાં માર્કેટિંગ યાર્ડમાં પૂરતા ભાવ મળે એવું છે નહીં. અને એટલે જ ખેડૂત પોતાનો જે કૃષિ પાક છે એને મહિનો કે 2 મહિના સંગ્રહી રાખવા માગે છે. હમણાં તે પોતાનો કૃષિ પાક વેચવા માગતો નથી. તો આવા સમયે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ હસ્તકના જે ગોડાઉન છે એમાં ખેડૂત પોતાનો કૃષિ પાક સંગ્રહી શકે છે, એનો સંગ્રહ કરાવી શકે છે. બરાબર, નોર્મલ ભાડું આપીને. રેલવે સ્ટેશનની આજુબાજુમાં આવા ગોડાઉન હોય કે માર્કેટિંગ યાર્ડમાં પણ આવા ગોડાઉન જોવા મળે કે જેમાં ખેડૂત પોતાના કૃષિ પાકનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી શકે છે. એટલું જ નહીં, ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એવી વ્યવસ્થાઓ પણ ગવર્મેન્ટે ઊભી કરી છે. એગ્રીકલ્ચરલ હેલ્પલાઇન છે કે જેના ઉપર કોઈ ખેડૂત ફોન કરે તો ખેડૂતને તમામ કૃષિ પાકોના બજાર ભાવ અંગેની ઇન્ફોર્મેશન મળી શકે, તેમજ અન્ય ખેતીને લગતી ઇન્ફોર્મેશન પણ ખેડૂતો સુધી પહોંચે. એટલું જ નહીં, ટીવી ચેનલોના માધ્યમથી પણ કૃષિ પેદાશોના બજાર ભાવ અંગેની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. રેડિયો ચેનલના માધ્યમથી પણ ખેડૂતો સુધી તમામ કૃષિ પાકના બજાર ભાવ અંગેની ઇન્ફોર્મેશન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે કે જેથી કોઈ ખેડૂત કૃષિ પાકના વેચાણ બાબતે છેતરાય નહીં. ખેડૂતો છેતરાય નહીં એ હેતુથી ખેડૂતો સુધી આવા બજાર ભાવ અંગેની ઇન્ફોર્મેશન પહોંચાડવામાં આવે છે. અને છેલ્લો જે મુદ્દો છે, ખેડૂતોને બજારોના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. તળિયાના ભાવ, જેને આપણે બીજા શબ્દમાં ટેકાના ભાવ પણ કહીએ, આ ટેકાના ભાવ સરકાર જાહેર કરે. જે ટેકાના ભાવે સરકાર ખેડૂતો પાસેથી કૃષિ પાકની ખરીદી પણ કરે છે, જેથી કરીને ખેડૂતોને પૂરતા ભાવ મળે, અમુક લેવલ સુધી ભાવ મળે. બરાબર, એટલે ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી ઘણીવાર એવું બનતું હોય કે ભાવ ફેરફારોને લીધે જે કૃષિ પાકના ભાવ છે એ તળિયે વયા જાય, ડાઉન થઈ જાય, તો ખેડૂતોને નુકસાની સહન કરવી પડે. આવું ન થાય એ હેતુથી જ સરકાર ચોક્કસ કૃષિ પાકના તળિયાના ભાવ, ટેકાના ભાવ જાહેર કરે છે, જે ટેકાના ભાવે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીદીઓ પણ થાય. તો આવી જે પાયારૂપ બાબતો છે, આવા પાયારૂપ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં જે કંઈ આવી ખામીઓ છે એ ખામીઓને દૂર કરવા માટે સરકારે આ પ્રકારના પગલાઓ લીધા છે.
સ્પીડમાં આપણે બધા જ પગલાઓ પાછા જોઈ લઈ. શહેરમાં માર્કેટિંગ યાર્ડ સ્થાપ્યા, એટલે કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં, કૃષિ પેદાશોની ગુણવત્તા અનુસાર એનું વર્ગીકરણ થાય એ માટે એગમાર્ક પ્રથા, એગ્રીકલ્ચરલ માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી, કે જેમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૃષિ પેદાશની પ્રોડક્ટ હોય તેના ઉપર એગમાર્કનો સિમ્બોલ લગાડવામાં આવે છે, જેથી એની ઓળખ થાય કે એ ગુણવત્તાની દૃષ્ટિએ બેસ્ટ છે. એટલું જ નહીં, ખેડૂતો પોતાના કૃષિ પાકનો વ્યવસ્થિત સંગ્રહ કરી શકે એ હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ સ્થાપવામાં આવ્યા છે અને એ અંતર્ગત ગોડાઉન ઊભા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એ માટેની વ્યવસ્થાઓ પણ ટીવી ચેનલોના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી, રેડિયોના માધ્યમથી કરવામાં આવી છે, કે જેથી ખેડૂતોને તમામ કૃષિ પાકના બજાર ભાવ અંગેની ઇન્ફોર્મેશન મળી રહે. અને એટલું જ નહીં, ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, કે જેને આપણે ટેકાના ભાવ કહીએ, કે મિનિમમ આટલા ભાવ તો ખેડૂતને મળવા જ જોઈએ, એનાથી ઓછા ભાવ ખેડૂતને ન મળે. તો આ પ્રકારના પગલાઓ ભરવામાં આવ્યા છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે. અને સંસ્થાકીય સુધારાના ભાગરૂપે ચોથો મુદ્દો છે કૃષિ સંશોધન. એના વિશેની વાત કરીએ તો જુઓ, ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત છે અને આર્થિક રીતે નબળા છે, એટલે જાતે કોઈ કૃષિ સંશોધન કરી શકતા નથી. હા, અપવાદરૂપ એવા ખેડૂતો હોય કે જે નવા નવા અખતરા કરતા હોય, નવા નવા કૃષિ સંશોધન કરતા હોય અને એને સફળતા પણ મળતી હોય, તો એના રિપોર્ટ પણ આપણે ટીવી ચેનલમાં જોઈ, ગ્રામ જગત છે, ડીડી કિસાન છે, એમાં આવા ખેડૂતોના જે સંશોધનો છે એનો અહેવાલ ડિટેલમાં આવતો હોય. પણ આવા અપવાદરૂપ ખેડૂતો જ હોય જે ભાગ્યે જોવા મળે. બાકી ભારતના મોસ્ટ ઓફ ખેડૂતો ઓછા શિક્ષિત છે, આર્થિક રીતે નબળા છે, જાતે કોઈ કૃષિ સંશોધન કરી શકતા નથી, અને એટલે જ કૃષિ સંશોધન માટેની જવાબદારી નાબાર્ડ નામની સંસ્થાને સોંપવામાં આવી છે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધન કરે છે. 1982માં નાબાર્ડની સ્થાપના થયેલી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધન ખેડૂતો માટે કરે છે. અને જો એમાં સફળતા મળે તો એ કૃષિ સંશોધન અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પણ પૂરી પાડે છે, કે જેથી કરીને ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે આધુનિક ખેતી કરતા થાય, બજારલક્ષી ખેત ઉત્પાદન મેળવતા થાય અને વધુ આવક મેળવતા થાય. આવો હેતુ છે સરકારનો. એટલે સરકારે આ નાબાર્ડને જવાબદારી સોંપી છે કે એ કૃષિ સંશોધન કરે, અને જો કૃષિ સંશોધનમાં સફળતા મળે તો એ માટેની જે તાલીમ છે, સમજૂતી છે, ખેડૂતોને પૂરી પાડે, કે જેથી આવા કૃષિ સંશોધન ખેડૂતો ખેતરમાં એપ્લાય કરે, કે જેથી ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે બજારલક્ષી ઉત્પાદન લેતા થઈ જાય, વધુ આવક મેળવતા થઈ જાય. એટલું જ નહીં, કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવી, સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરીને પણ ખેતીને આધુનિકીકરણ તરફ લઈ જવા અને ખેત ઉત્પાદન વધારવા માટેના પ્રયાસો થયા છે. બધાને ખ્યાલ છે કે કૃષિ સુધારણા કાર્યક્રમો થતા હોય છે, શહેરી વિસ્તારમાં કૃષિ મેળાના આયોજન થતા હોય છે. તો આવા કૃષિ મેળાના જે કંઈ આયોજન સરકાર દ્વારા થાય એમાં ખેડૂતોની સામેલગીરી વધારવી જોઈએ, એ માટેના પ્રયત્નો સરકારે કર્યા છે. આવા કૃષિ મેળામાં ખેડૂતોને કૃષિ સુધારણાને લગતી ખૂબ જ અગત્યની ઇન્ફોર્મેશન મળતી હોય છે, નવા નવા કૃષિ સંશોધનો અંગેની પણ ઇન્ફોર્મેશન મળતી હોય છે. તો આવા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવી જોઈએ, જેથી ખેડૂતોને ફાયદો થાય. એટલું જ નહીં, સામૂહિક ગ્રામ વિકાસ યોજના અને સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ અંતર્ગત સિંચાઈ માટેની જે સુવિધા છે એ વધારવા માટેના પ્રયાસો થયા છે. ફાજલ અને પડતર જમીનને ખેતીલાયક બનાવવાના પ્રયાસો થયા છે. ચેકડેમ બનાવવા, મોટા મોટા બંધોનું નિર્માણ કરવું, કેનાલોનું નિર્માણ કરવું, અને એ રીતે ખેતરો સુધી સિંચાઈની સેવાના લાભો પહોંચે એ માટેના પ્રયત્નો સરકારે કર્યા છે. એટલે સામૂહિક ગ્રામ વિકાસ યોજના અને સંકલિત ગ્રામ વિકાસ યોજના અંતર્ગત
સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી રીતે સહાય કરવામાં આવે છે. એટલું જ નહીં, સરકારે જનધન યોજના પણ શરૂ કરી છે, પ્રધાનમંત્રી જનધન યોજના, જેમાં ખેડૂતોના શૂન્ય સિલક સાથે ખાતા ખુલી જાય છે. ખેડૂતોને સરળતાથી લોન જોતી હોય, ઇઝીલી લોન જોતી હોય તો જનધન યોજના અંતર્ગત જે બેંક એકાઉન્ટ ખુલ્યા છે એમાં સરળતાથી ખેડૂતોને લોન પણ મળી શકે છે, જેથી ખેડૂતો ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ વધારી શકે છે, ખેતીને આધુનિકીકરણની દિશામાં લઈ જઈ શકે છે અને એ રીતે ખેત ઉત્પાદન વધારવા માટેના પ્રયાસો થયા છે. તો આ રીતે આપણે ખેત ઉત્પાદન વધારવા માટેના જે ઉપાય છે, ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે સંસ્થાકીય સુધારાઓ છે, એ ચારેય સુધારાઓની આપણે અહીં સમજૂતી પૂરી કરીએ. જમીન વિષયક સુધારા, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને છેલ્લે કૃષિ સંશોધન. આ ચારેય મુદ્દાની સમજૂતી આ સાથે આપણે પૂરી કરીએ. નેક્સ્ટ ટાઈમ ટેકનોલોજીકલ સુધારા વિશેની આપણે ચર્ચા કરશું. ઓકે, અસ્તુ. જય ભારત, જય હિન્દ.